કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને મહિલા સશક્તિકરણને લઈને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકારે નિર્ણય લીધો છે કે દેશના તમામ જિલ્લાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓને શહેરોમાં શિક્ષણ મેળવતી વખતે પડતી રહેવાની સમસ્યાઓને કાયમી ધોરણે દૂર કરવાનો છે, જેથી કોઈપણ વિસ્તારની દીકરી ઉચ્ચ શિક્ષણથી વંચિત નહીં રહે। અમદાવાદમાં મધ્યકાલીન યુગના મહાન સંત રવિદાસ મહારાજની 649મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર, જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મનીષાબેન વકીલ અને દર્શનાબેન વાઘેલા સહિત વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને આઈએએસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહાનુભાવોએ સંત રવિદાસને પુષ્પાંજલિ અર્પણ કરી આરતી ઉતાર્યા બાદ લીલી ઝંડી બતાવી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ શોભાયાત્રા આશ્રમ રોડથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ઓનલાઈન એપ્લિકેશન અર્બન કંપની દ્વારા ઘરમાં સાફ સફાઈનું કામ કરી ચોરી કરતા ઈસમોને બોપલ પોલીસે ઝડપી લીધા છે। પકડાયેલા આરોપીઓ અર્બન કંપની એપ્લિકેશન દ્વારા ઘરમાં સાફ સફાઈ કરવા માટે જતા હતા અને મકાન માલિકની નજર ચૂકવી તકનો લાભ લઈને ઘરમાંથી ચોરી કરતા હતા, ત્યારે બાતમીના આધારે બોપલ પોલીસે ભેરુલાલ કીર, શિવલાલ કીર, ગોપાલ કીર અને નારાયણલાલ કીર નામના આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના 45,000 રૂપિયા કબજે કર્યા હતા।